હવે પોતાનો ધંધો હાથ આવ્યો લ્યો, આમાં કોઈ માથું ન મારે. અને આ કોઈને આવડતું નથી આ એરિયામાં. ઓર્ડર ઉપર ઓર્ડર લેવા મળું. ખીરની જે વાર છે ને ત્યાં બધાના ઓર્ડર લખી નાખું. હા, પેલા હાથ પાડી દઉં, જાહેરાત કરતો કરતો નીકળી જાવ. હાલો, સિંગના લાડવા, તલના લાડવા, મમરાના લાડવા, તલ હાકળી. હાલો, સિંગના લાડવા, મમરાના લાડવા, તલના લાડવા, તલ હાકળી. ગંડા હું તું છે ને ઘરે રહેજે, હું ઓલા પડે જાઉં છું શંભુભાઈ ને ઓલા છે ને વ્યવહાર જો આવ્યા છે એટલે હું ત્યાં ખડી જાય. એ ભાઈ વ્યવહારમાં તો હાલ ને હું આવું, મારે આમતું કાંઈ કામ નથી. અહીંયા હાવ નવરો બેઠો તો હાલ આપણે બે ભાઈ વ્યવહારમાં જઈએ. એલા ત્યાં એકને જવાનું હોય કાં બે ને જવાનું હોય. અને છે ને અત્યારે સોર્યું થાય છે એટલે એકલે તો ઘરે રહેવાનું જ હતી. એ ભાઈ ચોરી થાય કે થોડા દિવસે થાય, ચોરી હોય ને રાતે થાય, અંધારામાં થાય. એલા અત્યારે ધોળા દિહાળે બધા ઉપાડવા મેળા બધા. શ્યામા દાદાને ઓલેથી મીઠું છોરી ગયા તો પછી આ તો વસ્તુ તો ગમે છોરી જ જવાના છે ને. તારે ક્યાંય નહીં જવાનું, આઈને બેઠા મને, હું હમણાં જઈને પાછો આવું છું. એ ભાઈ તું ગામમાં જા કે નહીં તો આપણે છે ને સિંપાક બનાવશે એટલે સિંગ લેતાય, મમરા લાડવા બનાવવાનું છે એટલે મમરા લેતાય, અને તલ હાંકળી બનાવવાનું છે એટલે તલ લેતાય. એ ડોબારે ખાઈએ અત્યારે ન હોય, જયારે ઉત્તરાયણ આવે ને એની પહેલા 2 દી અગાઉ બનાવવાનું હોય. હજી તો કેટલી વાર છે, ત્યાં તો તું દાબડી જ બને તો બધો ખર્ચો પાછે પડે મારે. એ ભાઈ મને મજા આવે ને એટલે ખાવાની, એ વખતે પાછા બનાવી નાખજો, અત્યારે બનાવી નાખ્યું ને એટલે સામાન લેતા આવજે તું. હા બસ રોજ રોજ સારું સારું ખાવું, શાક રોટલા ખીચડી એવું ખા, છાશ નું હડોયું કહીને ખાલે તો તારું પેટ ધરાઈ જાય. અવડો મોટો ફાંદો કાઢ્યો છે ત્યાં હજી તો સિંપા તેલ હાકડી મમરા લાડવા હા બધું આવશે કાના નિરાત રાખ. પણ ક્યારે ઉત્તરાયણ આવે ને એની પહેલા આપણે બનાવી નાખ્યું એટલે આવી જાય બધું. આપણે હાથે જ બનાવીશું તમ તારે, કાંઈ વાંધો નહીં ભાઈ, સિંપાક જાજો બનાવવાનો. હાલ તું કે એટલે બનાવીશું. હવે બે જવું જાવ હમણાં. હાલો, તલના લાડવા, સિંગના લાડવા, મમરાના લાડવા, તલ હાકળી, સિંપાક. એ ગાડા સાતો વેસવા વાળો આવ્યો લાગે, આ લઈ લી તું જાતા જા બોલાય જાતા. એ ભાઈ હમણાં તો ના પાડતો ને, બહુ વાર છે, હમણાં નથી બનાવવાનું, તૈયાર આવે તો કેવા લઈ લેવી. આવે છે તું લઈ લે ને પછી તારું મન રાજી ને તારી સામે લીધા બરાબર. ઓય આયા અંદર બેહો, અંદર અંદર. હા એ ભાઈ આ તો ખબરી છે હું. કાંઈ વાંધો નહીં, આપણે જી હોય ખબરી હોય, ખબરી ભાઈ હોય. જો કિલો સિંપાક, કિલો મમરા લાડવા અને કિલો તલ હાંકળી, ત્રણ વસ્તુ કિલો કિલો આપી જાય. હા એ હું કઈ વેચતો નથી. એ હમણાં રાયડું તો નાખતો હો ને. એ વસ્તુ આપો ને તો બનાવી દઉં. એ ભાઈ એમી વસ્તુ આપીને તું બનાવી દે. હા, ખાલી મારી મજૂરી લાગે. નામ જો ગેસ તમારો ન બગડે, હારી લઈને તો આવ્યો વસ્તુ બધી. એ તમારે મટીરિયલ તો છે નહીં કાંઈ? એટલે એ તમારે આપવાનું, આ ગાંડાને સમજાવો ને ઉનાદા. એમ નહીં મટીરિયલ અમારે આપવાનું એમ, એટલે તું અત્યારે દીઠા બનાવી દઈશ અમને. ના ના, અત્યારે તો આ બધું ખાલી દેખાડવાનું છે અને ખાલી ઓર્ડર લઉં છું. ઓલી ઉત્તરાયણ આવે ને પછી ખૂબ ગળદી થઈ જાય, આડોશી પાડોશી ને પહેલા મોકો મળવો પડે એટલે. ઠેક પાછળ ને બધું ઓર્ડર ઉપર લે અને હું લે કિલો બનાવવાનું લે. હવે એમાં હું મજૂરી વાય 100 રૂપિયા. એ ભાઈ 120 નું તો તૈયાર મળે, આને 100 રૂપિયા થોડી મજૂરી દેવાની હોય. હા એ ભાઈ ઈ રાવા દે ખબરી આપણે. તું છે ને એ ગામમાં ક્યાં ખાલી જગ્યાએ જાય ત્યાં તારો ઓર્ડર લે ત્યાં તારે બનાવી દેવાનું. બાકી અમારે કાંઈ જરૂર છે નહીં તારી, જા ઉપર. એ ગાડા હું તો પછી ખોટે ખોટો બોલાવ્યો કરે, ધંધા ઉપર ખોટી કરે છો. હા જા. એમ ભાડો નતો એટલે હાથ કર્યો, અમને એમ કે બાર વેચે છે અને તું તો હું આ બધું બનાવવાનું કે છો, ઓર્ડર લેશો. ઓર્ડર વાંચી લેજે બહાર આપી જા ભાઈ. હાલ ઉપર ઉપર તારે મોડું થાય જા. બેસો છો એવું બોલ્યો કાંઈ? હા ભાઈ એમ એવું ક્યાં સાંભળ્યું ભાઈ? તારે હા કરી બધું બોલતો હો. એ ભાઈ તારે મોડું નથી થતું વ્યવહારમાં? હા હાલું જાઓ હા. હા જો હવે ભાઈ આવજો હો પાછો. ના પત્રી મોટા પાયે મીટિંગ ગોઠવવાની છે. વાહ એ ગજુભાઈ શેની મીટિંગ ગોઠવવી પડે એવું છે, બહુ મોટા પાયે ગોઠવવાની છે. હવે એ ગજુભાઈ હવે એવી મીટિંગ કાંઈ ન હોય કે કારણ વગરની કોણ મીટિંગ કરે? કારણ છે પત્રી, બહુ મોટું કારણ છે, એટલે તું કહું છું બહુ મોટા પાયે મીટિંગ ગોઠવવાની છે. એ ગજુભાઈ મને તો કયો શું કારણ છે? ના ના ઈ તને ના મીટિંગ ચાલુ થાય ને ત્યારે જ ખબર પડશે. હાલ આપણે બધાને કહી આવી. એ ગજુભાઈ પણ મીટિંગ કે કારણ વગરની છે ને? હલો, સિંગના લાડવા, તલના લાડવા. લાય લે પાછા લાડો લાય. મારી પાસે કઈ ભાડે છો લાડવા તું? હા એલા હું ઓર્ડર ઉપર બનાવી દઉં, આ વસ્તુ બધી હારી રાખું અને જો ગેસે તમારો નહીં બાળવાનો. અચ્છા. હા ના 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 એવું કાંઈ અમારે કરવાનું થતું નથી. હું શું કહું, વાડામાં આવજે, અમારા મોટા પાયે મીટિંગ ગોઠવી છે. એ હવે એ મીટિંગ બધું જવા દો, આ ધંધા ઉપર ખોટી કરો માં. ખોટા મારા ઘરે. અરે ભાઈ તું બધાને ઘરે ઘરે જાય છે ને ઓર્ડર લઈશ, ત્યાં મીટિંગમાં બધા આવવાના જ છે, ત્યાં તારી જાહેરાત કરી દેજે ભાઈ. એટલે હા આખું કામ આવે મીટિંગમાં, તું કહી દેજે. એટલે એ ફાયદાની વાત કરી લો તમે. સીધી જ જાહેરાત ને જો ને ગ્રાહક બંધાઈ જાય તો લખી નાખવાના. હા હા પણ ક્યાં મીટિંગ ક્યાં છે?
ભાડામાં તો કીધું. હા ત્યાં કાંઈ વાંધો નહીં. હા તું આરામ જા અમે કિયા બીજે ભલે ભલે. બરોબર હા સીધા જા હો. હા હાલ એક તો માણસ ગયો, હાલ બીજાને કહી આવી. હા તો કાંઈ વાંધો નહીં હાલો ગજુભાઈ. ભાઈ ઘરે જ છે ને? ક્યાં ઉભ્યા? અરે ભાઈ ઓલા તમે ઘરે જ આવશું. કેમ? હવે એની જમીન વેચાણીને તે સુકાણું થાય છે ને હવે મારા પૈસા હું લેતો આવું ને ભાઈ. ઈ પછી જાજો પેલા મોટા પાયે મીટિંગ ગોઠવેલી છે ને ત્યાં હાલો. હું છે ને પૈસા લઈને આવું બરોબર મીટિંગમાં ના નથી પડતો. આમ જો એને છે ને ઈ ધના દાદા એના છોકરાના લગ્નમાં મારી પાસેથી પૈસા વ્યાજે લઈ ગયા હતા. એના છોકરાના છોકરા થયા. હવે પૈસા મને પાછા મળે છે ભાઈ, એટલે મને જાવજો પેલા મને પૈસા લઈ આવજો સુકામણા પાસેથી. પતુભાઈ મીટિંગમાં ખાલી છે ને આમ જો મિનિટે નહીં થાય હો. એટલે આ પણ એવી શું મીટિંગ છે? એ બધું જલ્દી આવવું પડશે તમારે મીટિંગમાં, તમારે આવવું જ પડશે. મોટા પાયે મીટિંગ છે, મોટા પાયે. એવું છે તો ફટાફટ પતી જાય ને પાછી મીટિંગ. એમાં તમારો ફાયદો થાય એમ છે. મારો શું ફાયદો થાય ઈ એમાં? થાય ના કહીશું. એવું છે? હા. હા ચાલો ફટાફટ ભાઈ ઉના દાદા એક બાકી છે ને જી? હા બધું એને ફોન કરી એને ફોન કરી દો કા ડાયરેક્ટ એને ઘરે જવું મોડું થઈ એલા જાય. હજી બધાને ભેગા કરો છો તમે? પહોંચી ગયા અડધા તો. હલો ઉના દાદા હા બોલ કે જો ક્યાં છો? એ વ્યવહારમાં આવ્યો છો. એ તો જલ્દી મારા વાડામાં આવો, મોટા પાયે મીટિંગ ગોઠવી. એ ભાઈ જમીન આવો બે કે હાથમાં થાળી લીધી છે. અરે થાળી મૂકી જો, મૂકી જો. હા ભાઈ એવો તો હું મારા ફાયદો થાય છે કે મીટિંગ કરો તમે. છે ઈ તમે જલ્દી ઉના દાદા આવો મારા વાડામાં, થાળી મૂકી જો, જમવાય નો રહેતા. એ હારું તો થાળી મેકી દો, ગાડાને લેતો આવું લે. હા હા લેતા આવજો. હા તો હારું હાલો. યા જલ્દી આવો. કહી દીધું મેં, આવે જ છે ઈ વાડામાં. હાલો હાલો હાલો. આવી ગયા, બધા આવી ગયા. બધા બધા તો જો ભાઈ જે મેન મુદ્દાની વાત છે, જે મેન મીટિંગ છે ઈ ચાલુ કરું. એ ભાઈ ચાલુ કરો ને, ચાલુ કરો હબ હબ. જો એ પથુભાઈ મેં છે ને નવો બિઝનેસ ચાલુ કર્યો છે. આ લાડવા બધા તલના છે, સિંગના છે, એ બધા ઓર્ડર ઉપર બનાવવાનો છું. તમારે કેટલા બનાવવા છે? ઘડીક તારું છે ને શાંતિ રાખ. પથુભાઈને ઘરે જઈને સમજાવજે. આયા છે ને જમવાનું મોડું થાય છે પછી તપેલા ઊંધા વળી જાય. હા હા કરો, શરૂ કરો. શરૂ કરે ભાઈ, મેન વાત કરી છે હાલ ફાયદો થાય એવું હોય. હા જો આમાં ફાયદો બધાયને છે, બરોબર. અને આમાં શું છે જે આપણે મોટા પાયે મીટિંગ ગોઠવી ને એનું કારણ શું છે તમને ખબર? એટલે ભાઈ કેને ઈ હારું તો ભેગા છાસી. એલા પણ નિરાતે રાખો બધું કહેવામાં આવશે. એ તો મીટિંગ છે ને તમારી નિરાતે રાખો ભાઈ. મારે છે ને પૈસા લેવા જવાનું છે, મારે મોડું થાય છે તો મીટિંગ છે ને પછી નિરાતે રાખો. બે સેકન્ડ. હા તમે દે ને ફટાફટ પતાવો ને. જો મીટિંગ નું કારણ એમાં એવું છે, સાઈના દોરી. હા એટલે લે. ગાંડો ગયા વખતે લાવ્યો તો બાજુના શેરીના છોકરાને વાગી ગઈ હતી. હે ખેંચવા ગયો, આમ તો શેરડી પકડી હતી તાણે ખેંચી વાગી ગઈ હતી. એ ભાઈ મીટિંગ એટલે ગોઠવી, મારી હાટુ તને ગોઠવી. ના ના એટલે શું છે ભાઈ કે આ વર્ષે કોઈ સાઈના દોરી લાવતા નહીં. એ ભાઈ તમે બે ક્યાં ગાંડાને શિખામણ આપો છો? હવે તમે બે તો છે ને છોકરાને થપાટ મારીને એની પાસેથી પતંગ લઈ જાવ છો, એને તમે શિખામણ આપો છો. જામીને ખાઈને હા, દોરી. ભાઈ મેન મુદ્દાની વાત કરો ને એલા ભાઈ યાર. આમ કેમ કે હાથમાંથી થાળી મેકાવી દીધી. હવે તમે મેન મુદ્દાની વાત કરવાની છે કે નથી કરવાની? એ વથુભાઈ તમે છે ને આ વખતે છે ને કઈ બોલતા જ ને. છે ને ઓલે વખતે તમે ડીજે માં જતો ને ગેસમાં ડીજે તો હાવ બંધ. કેમ ભાઈ? ના ના ઈ બી કેટલો ઘોંઘાટ થાય. એવું છે? એ હાલો લ્યો. ઉપર તો રે ભાઈ ઘડીક તો બે. એ લા તમે હું ડીજે ને સાયના ને એ બધું શું છે? એ ભાઈ મેન મુદ્દાની વાત હોય ત્યારે કરવાની છે કે પછી? હાલો ભાઈ મેન મુદ્દો છેલ્લો, હાલો ભાઈ કહી દો. હા બા કહી દો. એ નહીં ગજુભાઈ એને ઓલો પંપુડા નો તો કયો, પંપુડા હાવ નો લાવે. એ ભાઈ આ મીટિંગ માં હું પંપુડા હાટુ તને ગોઠવી છે તો ના ઘરે આવીને કહી દે કે ભાઈ પંપુડા નો વગડતા, એટલે પતી ગયું. હા આ તે કાંઈ વાંધો નહીં. હવે જો એમાં એવું છે ને આપણે તમે એક જણા પતંગ લેવા જાઓ ને તો પંજા મોંઘા પડશે. આપણે હળી મળીને આખી શેરી વાળા જાવું અને એક હારે 3-4 આમ જો અવડા ખોખા લઈ આવશું સસ્તા. આપણે ઉના દાદા સસ્તા. ફાયદો છો, ફાયદો છો. શું ફાયદો? હા, અત્યારે અમને નુકસાન થાય છે, અમારે બધાને કામ છે, મીટિંગ હું કામ બોલાવી ઈ કયો ને વાળા ઘડી હળી ફરીને પતંગ ફિરકીને દોરીને એની આ પાસે યાર, લઈને ઈ ઊભી તમ રહ્યો તારે છે ને ફાયદો થાય ને તો તમે બધું લઈ આવજો. એ અમે અમારી રીતે લઈ આવશો. હજી વાર છે એમાં. તમે મેન મુદ્દો જે બોલાવો તાત્કાલિક એનું શું છે એની વાત કરો ને. હા પણ એ બધું વાહે આવે છે અને છે ને રીલ બધાને એક હરખું જ પાવાનું, એટલે કોઈને મનદુખ ન થાય કે આ રીલ કાચ વાળું છે આ કાચ વગરનું છે, એવું ન થવું જોઈએ. ખબરી હાલ તો ગેસ ચાલુ કરતો ભાઈ. આજે છે ને ગરમ છે ને હાથ અહીં અડાડી દો બેયના. ના હાલો જે ભાઈ મોટા પાયે મીટિંગ ગોઠવીને એનું કારણ ખાલી એક જ છે, ઈ હું હવે કહું. એ ભાઈ તો અત્યાર સુધી હું કરતો તો કારણ નું કહી દીધો તો એમ તો નવીરા થઈ જાત. એ હવે કોઈ બોલતા નહીં. હવે છે ને ગજુભાઈની વાત સાંભળો બધા. જો રાતે હૂતો ને તો ડાયરી ખવારે જ જાગ્યો. એ ભાઈ રાતે જાગે એ સવારમાં જ જાગે અને નો જાગે ને ઈ ઉપર વહી જાય. આ મીટિંગ આટું ગોઠવી. પણ વાત તો પૂરી થવા દે કંડા. તો હાલો વાત. હા એલા ઘડી ગોળ ગોળ હું કરો એ છો ઓલા તમે?
એની વાત છે ને પૂરી કરી લેવા જો વચ્ચે છે ને આપણે કોઈ બોલીને હા હવારે જાય હા પછું ભાઈ હાજે હું હવારે જાગે એ કાંઈ થોડો બપોરે પછી જાગવાનો છે એ સાંભળો તો ખરા સાંભળો હાલો જો હું રાતે હૂતો ને ડાયરી ખબર હા ઈ તો કીધું આગળ કે ને ભાઈ ઈ તો આવી ગયું એલા ભાઈ સાંભળો તો ખરા સીધો પછી છે ને જાગીને મેં તારીખ જોયું તારીખ નું 1 પન્નું 2 પન્નું કેટલાય પન્ના ફેરવ્યા ને તે એમાં આવી 14 તારીખ પણ 14 તારીખ તો આવે જ તી ને 13 પછી 14 તારીખ આવે એમાં હું ન હોય પણ જે આવતી 14 છે ને હા? આવતી 14 ઉત્તરાયણ છે ઈ તમને કોઈને ખબર છે એ ભાઈ 14 તારીખે જ ઉત્તરાયણ આવે એમાં હું નવીન થઈ ગયો એ પતુભાઈ ખોટે ખોટો આપણો ટાઈમ બરબાદ કર્યો જો હા 14 તારીખે ઉત્તરાયણ આવે અમને બધાને ખબર છે બરોબર છે હવે મીટિંગ હું કામ ભેગી કરી ઈ તો કયો હા ઈ કે ભાઈ 14 તારીખે આવે કે 15 તારીખે નો આવે ઉતરાયણ અને આમ કેમ તો આમ તો ભૂખ લાગ્યો હોય થાળી હાથ પછી મેં કાઢી દીધી એટલે વાત શું હતી ઈ કે એ ઘડીક તમે મીટિંગ નું કેસ ઘડીક બોલો માં એમ નહીં તો તમને બધાને ખબર હતી કે 14 તારીખે ઉત્તરાયણ છે એમ હા? તો ખબર જ હતી ને તારે તો મને એકને જ નથી ખબર એટલે તો મીટિંગ ગોઠવી હતી કે હે? આવતી 14 તારીખે ઉત્તરાયણ છે એ ભાઈ હવે આટલી ગમતી વાતમાં મીટિંગ બોલાવી મારે છે ને 1 કલાકનો સમય હતો કલાક થઈ ગઈ છે મારા પૈસા તો ગયા આવ અને મને ગામમાંથી 2 ઘરાક મળતા હતા ને ઈ તમારે 2 ખોયા હા અને આમ તો કેટલો ધક્કો ખાતો છે ન્યા ગયો નહીં આવ્યો તોય હું પૂછ્યો રહ્યો એ ભાઈ અમે જમ્યા વગર ના રહ્યા તારે મીટિંગ માં એટલું જ કહેવાનું હતું કે 14 તારીખે ઉત્તરાયણ આવે ઈ જ કહેવાનું હતું ને હા